पूज्य भाऊ जी, सभी सेवा कर्मचारी और आप सब शिविरार्थियों के चरणों में मेरे साष्टांग नमन, कोटि कोटि प्रणाम। सत्र की शुरुआत हम ऐसी एक ईश प्रार्थना से करेंगे जिसमें पूरी न्यू डाइट सिस्टम आ जाती है। हम परमात्मा से हमेशा कुछ न कुछ मांगते हैं, यहाँ देना है। अगर ये प्रार्थना आप ध्यान से सुनेंगे तो आपको सारी भोजन शैली समझ में आ जाएगी। हम भी तो कुछ देना सी
ये नई जीवन शैली गुजराती के हिंदी? गुजराती। आ नवी भोजन प्रथा એટલે બીજું કંઈ નહીં પણ પ્રભુની નજીક જવાનો પહેલો માર્ગ. આ કોઈ રોગ હટાવવાની પ્રથા નથી, પણ જેને પણ પ્રભુની નજીક જવું છે એને આ પ્રથા અપનાવવી ખૂબ જ જરૂરી છે. આ પ્રથા અપનાવવાથી આપણે જ્યારે પ્રભુની નજીક જઈએ છીએ તો પ્રભુને બિલકુલ નથી પસંદ કે એના ભક્તમાં, એના સાધકમાં કોઈ રોગ રહે. એટલે કે રોગ હટી જાય છે એ બાય પ્રોડક્ટ છે. આ ભોજન પ્રથા તપ, સેવા અને સુમિરન આધારિત છે. ત્રિસૂત્રી સાધના છે. આ સાધના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આમાં રોગી, નિરોગી અને યોગી 3 પ્રકારના વ્યક્તિ હોય. તો જે રોગી છે એના માટે તપ એટલે સવારનો ઉપવાસ. આપણા શાસ્ત્રોમાં પણ કીધેલું છે કે લંઘનમ પરમ ઔષધમ. લાંઘણ એટલે ઉપવાસ. કોઈ પણ રોગ ઉપવાસથી જાય છે અને ખાવાથી થાય છે. અહીંયા મોટા ભાગે માં અને ગૃહલક્ષ્મી દેખાય છે. ખરેખર આ ભોજન પ્રથા શરૂ કરવાની શરૂઆત ખરેખર દરેક ઘરની ગૃહલક્ષ્મી, દીકરી અને માએ કરવા જેવી છે. કારણ કે ઘરનો રિમોટ કંટ્રોલ ઘરની ગૃહલક્ષ્મીના હાથમાં હોય છે. એ ધારે તો પરિવારને ક્યારેય હોસ્પિટલ ન જવા દે, પણ સાથે એને નેચરોપથીનું જ્ઞાન હોય તો. બાકી ઇમ્પોસિબલ છે. ભણતરની સાથે ગણતર આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, જેણે રામ અને કૃષ્ણ જેવા વીર પુરુષ અને ભગવાનને પણ પૃથ્વી ઉપર લાવવાની તાકાત બતાવી છે. ભગવાનને પણ પૃથ્વી ઉપર આવવું છે, પણ આજની માતાઓની કુખ શુદ્ધ નથી. કારણ કે આહાર શુદ્ધ નથી. જેવો આહાર એવા વિચાર, જેવો વિચાર એવી વાણી, જેવી વાણી એવું વર્તન. આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણો આહાર આપણે સમજીએ છીએ કે સાત્વિક છે, પણ આ સાત્વિક ભોજનમાં કેટલું બધું વિદેશી આવી ગયું છે આપણને નથી ખબર. આજે આપણે જોઈએ છીએ કે દરેક ઘરમાં બ્રેડ, બર્ગર અને પીઝા ખવાય છે. આજના બાળકો આ જ માંગે છે. એમાંય શનિ રવિ તો બધાને બારે જ જમવા જવું છે. માં એ સમયની રાહ જોઈને બેઠી હોય કે ક્યારે રવિવાર આવે અને પરિવાર સાથે મળીને જમીએ. ત્યાં તો દીકરા દીકરીએ પ્લાન બનાવી લીધો હોય કે આજે અમારે આ ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા બારે જવાનું છે, અહીંયા બારે જવાનું છે. એટલે માની આશા ઉપર નિરાશા ફરી વળે. માં જેટલા ભાવથી ભોજન બનાવે એટલા હોટેલવાળા ના બનાવે. હોટેલવાળાને તો એવું હોય કે આવે, જમે અને ફટાફટ ચેર ખાલી કરે તો બીજા લોકો આવે. એમને કમાઈની પડી હોય અને માં, દાદી કે નાનીને મારો પરિવાર શાંતિથી જમે અને ભોજન પણ કેવું હોય જે માં પીરસે ને એ ભોજન સ્વાદિષ્ટ હોય, સ્વાસ્થ્યવર્ધક હોય, સુપાચ્ય હોય, શક્તિવર્ધક હોય.
ખરેખર ભોજનની એટલે કે સાચા ભોજનની આ જ વ્યાખ્યા છે. ભોજન જે માદકતા આપે, ભોજન જે આળસ આપે, એ ભોજન નથી. એ આપણા માટે રોગ ઉત્પન્ન કરનાર એક કેમિકલ છે. તો ભોજનની વ્યાખ્યા સ્વાદિષ્ટ, સુપાચ્ય, સ્વાસ્થ્યવર્ધક, શક્તિવર્ધક. શું આપણે આવું ભોજન લઈએ છીએ? ના. આ સાધના ત્રિસૂત્રી છે. તો એમાં સમ્યક ભોજન, સમ્યક વ્યાયામ અને સમ્યક નિંદ્રાનો સમન્વય કરીએ તો આપણું જીવન સફળ બને. દરેક વસ્તુ સમ્યક હોવી જોઈએ. અતિની ગતિ ના હોય. અતિ કંઈ પણ આપણને નુકસાન કરે. તો આપણે જ્યારે આપણા જીવનમાં આપણા આહારનું આધ્યાત્મ સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર જીવનમાં સર્વપ્રથમ આહારનું આધ્યાત્મ છે. માણસ પાસે પદ, પ્રતિષ્ઠા અને પૈસો બધું જ હોય, પણ જો સ્વાસ્થ્ય ના હોય તો એ ધન શું કામનું? આપણે આપણી પસીનાની કમાઈ બેંકમાં જમા કરીએ છીએ. કેમ? કે પાછલી ઉંમરમાં કામ આવે. શેના માટે? ડિલક્સ રૂમમાં એડમિટ થવા માટે. પણ આવું શું કામ વિચારીએ? ડિલક્સ રૂમમાં એડમિટ જ ન થવું પડે એવું જો આપણે વિચારીએ તો આપણે પહેલી શરૂઆત આપણા રસોડાથી કરવી પડે. આપણું રસોડું એ આપણી બેસ્ટ ફાર્મસી છે, શ્રેષ્ઠ ઔષધાલય છે. આપણા રોગ ત્યાંથી જ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ ખતમ થાય છે. આજથી 16 વર્ષ પહેલાં હું પોતે પણ બીમાર હતી. મને પણ સિવિયર માઇગ્રેન, સ્પોન્ડિલાઇઝિસ, ફ્રોઝન શોલ્ડર, એક એક્સિડન્ટમાં પડી જવાથી L4, L5માં ગેપ, લાસ્ટ સ્પાઇનમાં ક્રેક, સાઇટિકા, ચાલુ તો ઘૂંટણમાં ટીક ટીક અવાજ આવતો હતો. 18 વર્ષ પહેલાં મને ની રિપ્લેસમેન્ટ કીધું હતું, એટલે કે ઘૂંટણ બદલવાનું. હાડકામાં પાણી ભરાવું, લિગામેન્ટ વારે વારે ક્રેક થઈ જવા, B12, D3, હિમોગ્લોબિન, કેલ્શિયમ બધું જ ઓછું. અને આ બધાના સપ્લિમેન્ટ, દવાઓ ખાતા ખાતા શરીર 45 કિલોમાંથી 85 કિલોએ પહોંચી ગયો. અને આપણી એક માન્યતા હોય કે દવા જેટલી મોંઘી અને ડૉક્ટર જેટલા મોંઘા એટલી હોસ્પિટલ સારી અને એટલા ડૉક્ટર સારા. આપણી આવી એક માન્યતા હોય. હું પણ આ જ માન્યતાથી ઘેરાયેલી હતી. દર મહિને કે 2 મહિને ડૉક્ટર બદલાય, ફાઇલ બદલાય, પણ રોગ ન જાય. એક પછી એક રોગ વધતા ગયા. પહેલાં માઇગ્રેન આવ્યો અને પછી બીજા બધા રોગોને આમંત્રણ આપ્યું અને એ ડે બાય ડે આવ્યા. કોઈ પણ રોગ મનુષ્યની જન્મ કુંડળીમાં લખેલા નથી હોતા કે અમુક ઉંમર પછી બીપી આવે, સુગર આવે, કોલેસ્ટ્રોલ આવે અને પછી 40-50 પછી બાયપાસ ફિક્સ. આવું કોઈની જન્મ કુંડળીમાં લખેલું નથી હોતું. આ આપણા રોગનું કારણ ખોટો ભોગ છે. ભોગ એટલે ભોજન. ખોટા ભોગનું પરિણામ રોગ છે. અને ખોટા ભોગ એટલે કે આપણા શરીરમાં
મોટા આંતરડામાં પડેલો જૂનો મળ એ તમામ રોગોની જડ છે. પછી રોગનું નામ ચાહે કોઈ પણ હોય, કબજિયાતથી લઈને કેન્સર સુધીના તમામ રોગ, એટલે કે રોગનું નામ પછી બીપી, કોલેસ્ટ્રોલ, દમ, અસ્થમા, થાઇરોઇડ જે પણ હોય, એ તમામ રોગોનું કારણ ફક્ત અને ફક્ત આપણા શરીરમાં ફસાયેલો જૂનો મળ છે. આ મળને જો તમે કાઢતા શીખી ગયા તો દુનિયાનો કોઈ પણ રોગ તમારી પાસે આવશે નહીં. જ્યારથી મેં આ ભોજન પ્રથા અપનાવી, એટલે કે પાછલા 16 વર્ષથી, પહેલા હું પોતે પણ બીમાર હતી. પૂજ્ય ગુરુજી બીવી ચૌહાણ સાહેબ, જેમણે મને નવો જન્મ આપ્યો. એક માતા પિતા હોય છે જે આ દુનિયામાં લાવે છે, અને મારા બીજા માતા પિતા જેમણે મને નવું જન્મ, નવો જીવનદાન આપ્યું, એટલે કે રોગ રહિત, દર્દ રહિત અને દવા રહિત જીવન આપ્યું. 16 વર્ષથી મેં આ નવી ભોજન પ્રથા અપનાવી. ત્યારથી મારા જીવનમાંથી તમામ દવાઓ હટી ગઈ, તમામ રોગ હટી, અને છેલ્લા 16 વર્ષથી મારા ઘરમાં એક સિંગલ મેટાસિન નથી આવી. કોઈ દવાની જરૂરત જ નથી પડી. બાકી 16 વર્ષ પહેલા સવારથી રાત સુધીમાં હું પોતે દિવસની 40 ટેબ્લેટ ખાતી હતી. એટલે કે દવાને જ મેં મારો ખોરાક બનાવી લીધો હતો. જ્યારે આપણે ઔષધને આહાર તરીકે લઈએ છીએ ત્યારે આપણને દુનિયા ખૂબ જ ગમગીન લાગે છે. પણ જ્યારે આપણે આહારને ઔષધ તરીકે લઈએ છીએ ત્યારે આપણા જીવનમાં ઔષધ આવતી જ નથી. મારો ખુદનો જાતનો અનુભવ છે કે 40 ટેબ્લેટ જે માણસની છૂટી શકે, તો પછી તમે તો કદાચ 2-5 ટેબ્લેટમાં રમતા હશો. મને તો સૂવા માટે પણ ટ્રાઇકા 0.5 અસર નથી કરતી. એની સાથે એમવે કંપનીના મોંઘા દાટ સપ્લિમેન્ટ, કેલ્મેક ડી, પ્રોટીન પાવડર, ડેઇલી, ઓમેગા 3, કેટલી દવાઓ. આજે મનુષ્યએ પોતાના જીવનને ઔષધોથી ભરી દીધું છે. પાછલી ઉંમરમાં આપણે જોઈએ છીએ કે લોકો સપ્લિમેન્ટ સાથે જીવે છે. એમાં પરદેશમાં તો સપ્લિમેન્ટ ઉપર જ જાણે દુનિયા જીવે છે. સવારથી ઉઠીને મલ્ટીવિટામિન, ઓમેગા 3, શરીરને થાક ન લાગે એવી ટેબ્લેટ, એટલે કે ઔષધોનો જ આહાર બનાવી લીધો. ખરેખર આપણી સંસ્કૃતિ આપણને આ નથી શીખવ્યું. આપણી ભારતીય સંસ્કૃતિ ઋષિમુનિ સાથે જોડાયેલી છે. આપણા ઋષિમુનિ આપણને શું શીખવાડ્યું? આપણા ઋષિમુનિ હજારો વર્ષ જીવતા હતા. આપણા સંતો, આપણા મહાત્માઓ આપણને શું શીખવાડે છે? આપણા શાસ્ત્રોએ આપણને શું જ્ઞાન આપ્યું? દરેક શાસ્ત્રમાં ઉપવાસનું મહત્વ છે. દરેક શાસ્ત્રમાં ચાતુર્માસનું મહત્વ છે. પણ ચાતુર્માસ કરે છે કોણ? તો કે મારી સાસુ. આપણને જ્યારે કરવાનું કહેવામાં આવે તો હજુ મારી તો ઉંમર નાની છે, હું ખાઈ પીને મોજ કરી લઉં. મારી સાસુ ચતુર્માસ કરે છે, મારી દાદી કરે છે, મારી નાની કરે છે, મારા સંત કરે છે. જે સંતને આપણે અનુસરીએ છીએ એ સંતો કરે છે, એમના વ્યાખ્યાનો સાંભળીએ છીએ. પણ આપણા જીવનમાં શું? તો આપણે તો
3 ટાઈમ ખાઈ પીને મોજ કરીએ છીએ. મોજ કરવાની ના નથી, પણ ખાલી આપણે આપણા કિચનમાં થોડોક આહાર બદલવાનો છે સ્વસ્થ રહેવા માટે. અત્યાર સુધી આપણે સવારે ઉઠીને રાજા જેવો નાસ્તો કરો, પછી મારા દવાખાના ભરો, બપોરે યુવરાજ જેવું જમો અને સાંજે ભિખારી જેવું જમો. આ ત્રિકોણમાં આખી દુનિયા જીવે છે. અને આપણે જોઈએ છીએ કે અત્યારે દરેક ઘરમાં ડાયાબિટીસ અને દરેક કુટુંબમાં કેન્સર છે. થાઇરોઇડ બીપી તો સામાન્ય થઈ ગયા. જાણે કે આવે એની દવા લઈ લેવાની. દવામાં જો સ્વાસ્થ્ય હોત તો આપણા રોગ 4 મહિને, 6 મહિને, 8 મહિને કે 12 મહિને મટી તો જવા જોઈએ ને. પણ દવામાં સ્વાસ્થ્ય નથી. દવા માત્ર આપણા રોગને દબાવીને રાખે છે, બારે ડિટેક્ટ નથી થવા દેતું. એટલે આપણને એ ડૉક્ટર ખૂબ જ સારા લાગે કે જે ખાલી આપણને એમ કે તમારે જે ખાવું હોય ખાઓ, પણ ખાલી તમારા 1 ગોળી જમ્યા પહેલાં અને 1 ગોળી જમ્યા પછી લઈ લેવાની. એટલે એ ડૉક્ટર આપણને ખૂબ જ સારા લાગે, કારણ કે ખાવાની છૂટ આપી. પણ અમારા ગુરુજી જેવા ડૉક્ટર હોય તો એમ કે ના, તમે તમારા ખાવામાં સંયમ લાવો, સવારનો ઉપવાસ કરો, સવારનું લાંઘણ કરો અને પછી બપોરે તમે ઋષિમુનિ જેવું ખાઓ. જે વનમાં મળ્યું એ ઋષિમુનિએ ખાધું, એટલે કે વનફળ ખાધા. સિઝનલ, રિજનલ, ઓરિજિનલ આપણને જે પણ ફળફળાદી અને શાકભાજી મળે, જે સીધા ધોઈને ખાઈ શકાય, તે સુપાચ્ય એવું ભોજન લો. અને તમે નિરોગી છો તો મધ્યમ માર્ગ, સાંજે તમે હળવું ભોજન લો અને એ પણ સૂર્યાસ્ત પહેલા. સૂર્યાસ્ત પછી કંઈ જ નહીં. સુવાના 3 કલાક પહેલા આપણું ભોજન સંપન્ન થઈ જવું જોઈએ. અને ભોજન પછી કલાક પછી જરૂર પડે તો પાણી, અને જેટલી વાર જરૂર પડે એટલી વાર પાણીની છૂટ. પાણી પણ થઈ શકે તો સુવાના કલાક પહેલા બંધ કરી દેવું. તો સવારે તમારે ઉઠવા માટે એલાર્મ નહીં મૂકવો પડે. આ તમારું પેટ જ તમને અમૃત વેલા ઉઠાડશે. અત્યારે આપણી જીવનશૈલી સાવ બદલાઈ ગઈ છે. પહેલા આપણે કુદરતી જીવન જીવતા હતા. ગરમીમાં ટેરેસ પર કે બારે આંગણામાં સૂતા હતા ખાટલા ઢાળીને. એની જગ્યાએ હવે બંધ ઘરોમાં બારીઓમાં પડદા સાથે એસી ચાલુ કરીને સૂઈએ છીએ. એટલે સવાર કેટલા વાગે પડે છે ખબર નથી પડતી. રાત્રે મોડા સુધી વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એટલે થાઇરોઇડનો જન્મ. મોડા સુધી ઉજાગરા કરવા અને સવારે મોડા ઉઠવું, પછી રોગને ઇન્વાઇટ ના કરવા પડે. એ વગર બોલાવ્યા મહેમાન હોય, જેની સવાર ખાટલામાં એનું જીવન ખાટલામાં. એ ક્યારેય સ્વસ્થ ના હોઈ શકે. જે સવારે અમૃત વેલા વહેલું ઉઠે એને અમુક રોગો તો કુંડળીમાંથી એમનેમ હટી જાય. જેમ કે રાહુ ને કેતુ. લોકો નારાયણ બલિ કરાવે, કોઈ નારાયણ બલિની જરૂર નથી. ખાલી પ્રભુનું સ્મરણ જો તમે સવારે વહેલા ઉઠીને પેટની સફાઈ કરીને સ્નાન કરીને જો તમે પ્રભુ ભજન કરવા બેસો ને, તો તમારે તમારી લિંક એમનેમ જોડાઈ જશે. એમાં 4GB નહીં 10GB જોડાશે ડાયરેક્ટ. કેમ? કારણ કે સવારે દુનિયાની ચહેલ પહેલ નથી હોતી.
એટલે જ અમૃત વેલા ઉઠવાનું હોય સાધના કરવા માટે. આપણે તો દુનિયા ઉઠી જાય અને શાંતિથી બધું કામ પતાવી ચા પાણી ચા નાસ્તો કરી અને પછી આપણે પ્રભુ ભજન કરવા બેસીએ. એવી રીતે પ્રભુ ભજન ના થાય. પ્રભુ ભજન હંમેશા આપણા મોટા આંતરડાની સફાઈ પછી સ્નાન અને સ્નાન પછી સીધું જ પ્રભુ ભજન હોય. પહેલી પેટ પૂજા ના હોય, પહેલી પ્રભુ પ્રાર્થના હોય. આપણા શરીરનો મુખ્ય આહાર ગાઢ નિંદ્રા છે. પણ ગાઢ નિંદ્રા આજકાલ આવે છે કોને? કારણ કે આખા શરીરના દુખાવા, બોડી પેઇન, લોકોને પેઇન કિલર ખાવી પડે છે. આ પેઇન કિલર જ તમારી કિડની અને લીવરને ડેમેજ કરે છે. પેઇન કિલર એટલે સામાન્ય એક નામ કહીએ તો કોમ્બીફ્લેમ. બધા જાણતા હશે કે કોમ્બીફ્લેમ એટલે કે રાત્રે ગળીને સૂઈ જાઓ તો બધા બોડી પેઇન જતા રહે ને સવારે ફ્રેશ ઉઠાય. મેં પણ ખૂબ ગળી છે કોમ્બીફ્લેમ, પણ પછી ખબર પડી કે આ કોમ્બીફ્લેમ નથી, આ કોબ્રા ફ્લેમ છે. કોબ્રા જે સાપનું નામ છે, ડસે છે, તમારા ઓર્ગનને ડેમેજ કરે છે. બહુ દવાઓ ખાધી છે. મને પણ સિવિયર એસિડિટી રહેતી હતી, એટલે ઉઠતા જ રેન્ટેક 150 પેન્ટોડેક એસિડિટી માટે. કારણ કે આટલા બધા રોગોને દબાવતી હતી એટલે સાથે સાથે સ્કિન ડિસીઝ પણ શરૂ થયા. આખા શરીરે ખંજવાળ આવે. તડકામાં બારે નીકળું ને એટલે લાલ લાલ ચાઠા થઈ જાય, સીડસ. એટલી બધી ખંજવાળ આવે એટલે ડાયોવન સેટ્રિઝિન ખાવાની. કંઈ પણ ખાવું હોય તો ડૉક્ટર કહે એક નાનકડી ડાયોવન એટલે કે સેટ્રિઝિન એન્ટી એલર્જીક ટેબ્લેટ ખાઈ અને પછી તમારે કંઈ પણ ખાવાનું. એટલે કે દહીં છાશ જે ખાવું હોય છૂટ. 5 વર્ષ સુધી એલોપેથ, આયુર્વેદ, હોમિયોપેથ, ઘરગથ્થુ નેચરોપેથ, ડોશી વૈદુ બધું બહુ દવાઓ કરી, પણ ક્યાંય ફરક ના પડ્યો. દવા લઉં ત્યાં સુધી બરાબર, અને દવાની અસર ખતમ થાય એટલે પાછું બધું ચાલુ. આખા શરીરમાં બળતરા થતી હતી. એટલી બધી બળતરા કે ખંજવાળું ને તો જે લીસોટા થઈ જાય ને એમાં લાલ લાલ નાસુર થઈ જાય. કોઈ વાર તો બ્લડ નીકળી જાય. એટલી બધી ખંજવાળ આવે આખા શરીરે. એટલે કે મારું લોહી પણ એસિડિક થઈ ગયું હતું. આપણું શરીર જે મનુષ્યની રચના થઈ છે ને એમાં 80% આલ્કલાઇન ભોજન અને 20% એસિડિક ભોજન. આવી આપણી મનુષ્યની રચના છે. પણ આપણે તો મોટા ભાગે એસિડિક ભોજન ખાઈએ છીએ. એટલે કે સવારથી ઉઠીને ગરમ ગરમ દિવસની શરૂઆત ચા અને કોફી જેવા કેફી દ્રવ્યોથી કરીએ છીએ, જે સાધના માટે બાધારૂપ છે. કારણ કે એની આપણને આદત પડી જાય છે કે ચા ન પીએ ને તો માથું દુખે, કોફી ન પીએ તો શરીરની નસો તૂટે, કેફ જોઈએ. પ્રભુ પ્રાર્થના માટે કેફની જરૂર નથી. શરીર શુદ્ધિની જરૂર છે. એટલે કે જે આપણે ભોજન કર્યું છે એનું પાચન નથી થતું, એટલે વ્યવસ્થિત રીતે આપણું પેટ સાફ નથી થતું. કોઈ પણ મનુષ્યનું પેટ ગાયની જેમ સાફ નથી થતું કે સવારે ઉઠીને તમે ટોયલેટમાં ગયા અને 5 મિનિટમાં બારે આવી ગયા. ક્યારેય નહીં. કેટલી પ્રભુ પ્રાર્થના સવારે ઉઠીને ઉસપાન, ગરમ પાણી, કોઈ ચા પીવે, કોઈ સિગરેટ પીવે, કોઈ તમાકુ ખાય, કોઈ પાન ખાય, ખબર નહીં કેવી કેવી આદતો.
કેટલાક લોકો તો ટોયલેટમાં મોબાઈલ લઈને જાય, ન્યૂઝપેપર લઈને જાય, શાંતિથી બેસે અને કેટલી પ્રાર્થના કરે ત્યારે એમનું પેટ માંડ માંડ સાફ થાય, એ પણ પરાણે પરાણે. વિચાર કરો કે હવે એ માણસનું ધ્યાન ક્યાંથી પ્રભુમાં લાગે જ્યારે પેટમાં જ અકળામણ હોય. આના માટે ભોજનનો એક કોળિયો 32 વાર ચાવવો પડે. પણ આજે આપણી પાસે આટલો ટાઈમ જ નથી ચાવીને ખાવાનો. આપણે તો 32 કોળિયા એક જ વારમાં એટલું ફટાફટ જમીએ કે જાણે મોદીજી કરતા આપણે વધારે કામ છે. આપણા વડાપ્રધાન પણ નવરાત્રી તમે જુઓ છો કે એકાહાર ઉપર કરે છે, લીંબુ પાણી ઉપર, ક્યારેક ફળાહાર ઉપર. તો જ્યારે આપણા વડાપ્રધાન પણ આપણને શીખવે છે કે આપણા જીવનમાં ઉપવાસનું કેટલું મહત્વ છે. આજે આ ઉંમરે પણ એ કેટલા તાકાતવર દેખાય છે, કેટલા એનર્જેટિક છે કે એમને જોઈને આપણામાં જોમ આવી જાય કે આ ઉંમરે પણ આટલો જોમ ક્યાંથી, પણ સવારે 3:30 ઉઠી જાય છે. આ અમૃત વેલા ઉઠે છે ને એનું આ પરિણામ જુઓ કે અમૃત વેલા ઉઠવાના અઢળક ફાયદા છે અને એક ટાઈમ જમવાના એટલા જ ફાયદા છે. તો ગુરુજીએ આ ભોજન પ્રથામાં એ જ શીખવાડ્યું કે 40 પછી, એટલે કે જેની ઉંમર 40થી ઉપર છે એમણે ખરેખર ભગવાન શિવના માર્ગે ચાલવું જોઈએ. ભગવાન શિવ, દેવોના દેવ મહાદેવ, જેમણે સૃષ્ટિની રચના કરી. ભગવાને જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે નંદીને કીધું કે જાઓ પૃથ્વી પર જઈને કહી આવો કે એક ટાઈમ ખાઓ અને 3 ટાઈમ નહાઓ. નંદીએ ગોટાળો કર્યો, 3 ટાઈમ ખાવું અને 1 ટાઈમ નહાવું. આપણે તો સાવ ગોટાળો કર્યો. સવારથી ઉઠીને ખાવાનું ચાલુ કરવું અને રાત્રે સૂઈએ ત્યાં સુધી ખાખા કરવું અને એક વખત માંડ માંડ જાવું. ત્રિફળા, ઈસબગુલ કેટલું લઈને, અને છતાંય પેટ સાફ ન થવું. પછી ક્યાંથી સ્વાસ્થ્ય મળે? એટલે તો આ હોટલોથી મોટી હોસ્પિટલો થઈ. અત્યારે ક્યાંય હોસ્પિટલોમાં જગ્યા નથી. ખરેખર પોતાના ડોક્ટર પોતે બની શકાય જો આપણે જીવનશૈલીમાં મામૂલી ફેરફાર, એક થોડો ફેરફાર કરવાનો છે. સવારે ઉઠીને થાય ત્યાં સુધી એક નાનકડો લઘુ ઉપવાસ, ખાલી એટલો નિયમ લઈએ કે ઉઠીને પહેલું આપણું સારી રીતે પેટ સાફ થાય. પેટ સાફ કરીને, સ્નાન કરીને, પૂજા પાઠ, ધ્યાન, તપ, સેવા અને સુમિરન. એટલે કે જ્યાં સુધી આપણું ધ્યાન ન પતે ત્યાં સુધી મોઢામાં કંઈ જ નાખવું નહીં, પાણી પણ નહીં. ખાલી તમે આટલો નિયમ લેશો ને એટલે સવારનો લઘુ ઉપવાસ થઈ જશે. કારણ કે ધ્યાન આપણે કમસે કમ 15-20 મિનિટ કે અડધો કલાકનું તો કરીએ જ. એટલે તમારો ઉપવાસ આરામથી થઈ જાય. ધ્યાન કર્યા પછી પરિવારની સેવા પહેલી કરવી અને પછી આપણે ચાલુ કરવું. એટલે થઈ ગયો ઉઠીને 3-4 કલાકનો ઉપવાસ. અમારા ગુરુજી તો ઉઠીને 6 થી 8 કલાકનો ઉપવાસ કહે છે, પણ એ રોગી માટે છે.
નિરોગ વ્યક્તિ જેટલો થાય એટલો ઉપવાસ, ઘડિયાળ નહીં જોવાની, બોડી ક્લોક એ પ્રમાણે સેટ કરવાની કે સાંજનું ભોજન સૂવાના 3 કલાક પહેલાં, સૂવાનો ટાઈમ રાત્રે 9 થી 10ની વચ્ચે, અને સૂવાના કલાક પહેલાં ડિજિટલ ડિટોક્સ. કારણ કે આ તનના ડિટોક્સ માટે પહેલું ડિજિટલ ડિટોક્સ એટલે કે મોબાઈલ, લેપટોપ, આઈપેડ, ટીવી બધું જ બંધ, એટલે ખરાબ વિચારો જવાના બંધ થઈ જાય. અને પ્રભુના સિમરન સાથે, ઓમકારના નાદ સાથે જ્યારે તમે સૂશો ને, એટલે તમારે રાત્રે સ્લીપિંગ પિલ્સ એટલે કે સૂવાની દવાની જરૂર નહીં પડે. એ આપોઆપ છૂટી જશે. મારો ખુદનો અનુભવ છે કે 25 વખત ઓમકારનો નાદ થોડા અવાજ સાથે, પછી 25 વખત થોડો ધીમે, પછી થોડો ધીમે, પછી મનમાં 4 થી 5 વારમાં તો તમે ઘસાટ યોગ નિંદ્રામાં સૂઈ જાઓ. અને સપના વગરની નિંદ્રા, અને એક જ નિંદ્રા એ સીધી સવાર 5 થી 6 કલાકની નિંદ્રા, અને તમને એમ લાગશે કે જાણે તમે 8 થી 9 કલાકની ગાઢ નિંદ્રા લીધી. કારણ કે તમે રાતનું ભોજન સૂર્યાસ્ત પહેલા કરી લીધું, એટલે એનું પાચન સુવ્યવસ્થિત થઈ જશે. સૂર્યાસ્ત પછીનું ભોજન એટલે માંસના લોચા. ભલે તમે શાકાહારી છો, પણ તમે સૂર્યાસ્ત પછીનું ભોજન એટલે એ માંસાહારથી કમ નથી. કારણ કે પચતું જ નથી, સડે છે. અને આપણા પેટમાં જે જૂનો મળ બને છે એ સડે છે ત્યારે જ કોઈ પણ રોગની ઉત્પત્તિ થાય છે. એ સિવાય આપણા શરીરમાં કોઈ પણ રોગ આવતો જ નથી. એટલે સવારનો લઘુ ઉપવાસ, ઉપવાસ પછી લીલા પાંદડાનો રસ, જે તમારામાં ક્લોરોફિલ બનાવે, તમારું લોહી શુદ્ધ કરે, તમારા લોહીને વધારે એટલે કે હિમોગ્લોબિન વધારે, અને જેનું હિમોગ્લોબિન વ્યવસ્થિત હોય એની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, અને જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એને નાના મોટા વાયરસ અસર ના કરે. એટલે કે કોરોના જેવી બીમારી ક્યારે લાગે જ નહીં. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પહેલા આપણે આપણું લોહી શુદ્ધ કરવું પડે, લોહીને આલ્કલાઇન કરવું પડે. આલ્કલાઇન એટલે દિવસની શરૂઆત રસથી, જ્યુસથી, નહીં કે ચા કોફી કે દૂધ ઉકાળાથી. કારણ કે જ્યાં રસ ત્યાં કસ, જ્યાં દળ ત્યાં મળ. એટલે દિવસની શરૂઆત ગ્રીન જ્યુસથી. જ્યારે તમારે ગ્રીન જ્યુસ બનાવવામાં થોડી વાર છે અને તમને તરસ લાગી છે કે ભૂખ લાગી છે, તો કંઈ વાંધો નહીં, વિટામિન સી થી શરૂઆત કરો, લીંબુ પાણી. તો દિવસની શરૂઆત જ્યારે તમે આલ્કલાઇનથી કરશો એટલે કે જ્યુસ રસથી કરશો, તો તમારું જીવન રસાળ બનશે, દર્દ રહિત, દવા રહિત બનશે. ગ્રીન જ્યુસ પેટ ભરીને પીવો, ઘૂંટ ઘૂંટ પીવો, ઘટ ઘટ ન પીવો. બેસીને શાંતિથી મોઢામાં ફેરવીને પીવો, તો દાંતના રોગ પણ ચાલ્યા જશે. આપણે જોઈએ છીએ કે આપણે જ્યાં નજર કરીએ ત્યાં ફળ કરતાં વધારે પાંદડા દેખાય છે, અને જે પાંદડા ખાવા લાયક છે એનો રસ બનાવીને પીવો.
જેમ કે પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, સરગવાના પાન, અજમાના પાન, શ્રાવણ મહિનામાં બીલીપત્ર, તુલસી પત્ર, દૂધી, પીળું કોળું, સફેદ કોળું, આંબળા ન હોય તો આંબળાનો પાવડર, અને લીંબુની જરૂર હોય તો લીંબુ, સિંધવ, સંચળ, જીરું ને મરી અથવા ઘરનો બનાવેલો ચાટ મસાલો. તમારો ગ્રીન જ્યુસ તૈયાર. સ્વાદિષ્ટ, સુપાચ્ય અને શક્તિવર્ધક. પીતા જ એટલું બધું ઉર્જામય પેય કે પીતા જ તમારા શરીરમાં જેમ તમે સ્વિચ ચાલુ કરો ને લાઇટ થાય એટલી બધી ઉર્જા આવે. અને લગભગ 2 જ કલાકમાં તમારા શરીરમાં પડેલા જૂના મળને ધક્કો મારે, કારણ કે એમાં આંબળા છે. એટલે શરીર જ્યારે સાફ થાય ને ત્યારે ખરેખર જે હાશ થાય ને એ જ્યારે આ સાફ થાય ને ત્યારે થાય. જ્યાં સુધી આમાં ભરેલું હોય ને ત્યાં સુધી બહુ દુખાવો છે. આ દુખાવાનું કારણ અહીંયા છે, આ એપિસેન્ટર છે. એટલે આ મુખ્ય એપિસેન્ટરને જ્યારે સાફ કરશો ને ત્યારે તમારી ડિક્શનરીમાંથી આઉચ આ બધા જ દુખાવા ગાયબ થઈ જશે. આળસ નામનો શબ્દ, કંટાળો નામનો શબ્દ એ ડિક્શનરીમાંથી હટી જશે અને તમારી કુંડળીમાંથી રાહુ ને કેતુ વગર નારાયણ બલીએ આઘા થઈ જશે. કોઈ નારાયણ બલીની જરૂર નહીં પડે. તો જ્યારે આપણે આપણા જીવનને સુધારવું છે ત્યારે શરૂઆતમાં ગ્રીન જ્યુસ ઉપર વધારે ફોકસ કરીએ. અલ્સરેટિવ કોલાઇટિસ જેને પણ હોય એના ખાલી પાંદડા બદલાય, બાકી ગ્રીન જ્યુસ તો આવે જ. અલ્સરેટિવ કોલાઇટિસ એટલે આંતરડામાં ચાંદા પડવા. આ ચાંદા પડે છે એન્ટીબાયોટિક દવાઓથી, વધારે પડતા તામસી ખોરાકથી. તો આવા ચાંદા ત્યારે જ પડે જ્યારે જૂનો મળ અંદર પ્રચુર માત્રામાં જામ થઈ ગયો હોય. તો એ લોકોના પાંદડામાં ધરો એટલે કે દુર્વા મુઠ્ઠી ભરીને, પરમાત્માનું આપેલું માપ કેટલું લેવું એટલે તમારી મુઠ્ઠીમાં આવે એટલું. ધરો એટલે કે દુર્વા, 3-4 બીલીપત્ર અને દાડમના પાન, દૂધી, સફેદ કોળું, અને એમાં ખાટી વસ્તુ ન નાખવી. એટલે કે ચાંદા, આંતરડામાં ચાંદા એટલે કે ઘાવ. તમને ચપ્પુ વાગે તો તમે કઈ વસ્તુને ટચ ના કરી શકો. લીંબુ, આંબળા, ટામેટા, ખાટી વસ્તુને તમે ટચ કરો તો તમને બળતરા થાય. મરચું, તેલ, આવી કોઈ વસ્તુ ટચ થાય તો આપણને બળતરા થાય. તો એવી વસ્તુ તમારે તમારા જ્યુસમાં કે આહારમાં ન લેવી, એટલે અલ્સરેટિવ કોલાઇટિસ મટી જાય. એટલે એનો જ્યુસ આ રીતનો હોય, એમાં નમક પણ ના આવે, કારણ કે નમક અડે તો પણ બળતરા થાય. તો તમારા પેટમાં કે ક્યાંય પણ તમને ચાંદી પડી હોય તો આવી વસ્તુનો એટલે કે ઘી, તેલ, ચીકણાઈ, મરચું, ખટાશ, નમક આવી વસ્તુનો થોડા સમય માટે ત્યાગ કરવો અને મટી જાય પછી ધીમે ધીમે તમે જલદ વસ્તુ ના લેતા જે તમને આરામ આપે એટલે કે સફેદ કોળાનો રસ અને ગ્રીન જ્યુસ જેવી વસ્તુ તમે ચાલુ કરી શકો. ભોજનમાં સામાન્ય ફેરફાર તમને તમારા તમામ રોગોથી પર લઈ જશે. બપોરે ઋષિમુનિ જેવું ભોજન અને સાંજે એક ટાઈમ મિલેટ એટલે આપણું શ્રીધાન્ય,
જે આપણા વડવાઓ ખાતા હતા, કાંગ, કોદરી, જુવાર, મકાઈ, બાજરી, રાગી, આ બધા આપણા શ્રીધાન્ય હતા. ઘઉં અને ખાંડ, એ ઘઉં, ખાંડ અને ચા, કોફી જેવા દ્રવ્યો પરદેશી લોકોએ આપ્યા, અંગ્રેજોએ આપ્યા, અને પછી આપણા દેશમાં રોગની શરૂઆત થઈ. તો જે પણ વ્યક્તિ રોગી છે એમણે પોતાના જીવનમાં જ્યારે પણ આ નવી ભોજન પ્રથાની શરૂઆત કરે ત્યારે રોગી વ્યક્તિએ, ખાસ વાત ધ્યાનમાં રાખજો, હું રોગી માટે કહું છું, રોગી વ્યક્તિએ અને ખાસ કરીને યોગી વ્યક્તિએ દૂધ અને દૂધની બનાવટનો ત્યાગ કરવો. એનિમલ પ્રોડક્ટ્સ એટલે કે દરેક માતાનું દૂધ પોતાના બચ્ચા માટે છે. દરેક માતાના દૂધમાં એવા હોર્મોન હોય જે એના બચ્ચાને સેટ થાય, કારણ કે બાળકને જન્મ માં જ આપે છે. એટલે માતાનું દૂધ બાળકને સેટ થાય. પણ જ્યારે પારકી માનું દૂધ બાળકને શરૂ કરવામાં આવે એટલે કે 6 મહિના પછી, ત્યારે એ બાળકને મોસમની અસર થવા લાગે. એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આની અસર જ્યારે વર્તાય બાળક ઉપર, ત્યારે તમે જોજો કે જ્યારે બાળકને તમે ઉપરનું દૂધ, પારકી માતાનું દૂધ શરૂ કરો એટલે બાળકને શરદી, કફ, તાવ આવી બધી બીમારી શરૂ થાય. જ્યાં સુધી માતાનો ખોરાક સાત્વિક છે અને બાળક માતાના દૂધ ઉપર આધારિત છે, એટલે કે પહેલા 6 મહિના બાળકને પાણી પણ નથી આપતા અને માત્ર બાળકને માતાનું દૂધ જ આપવામાં આવે છે, ત્યારે બાળક બહુ બીમાર નથી પડતું. પણ જ્યારે એને ઉપરનું દૂધ શરૂ કરવામાં આવે ત્યારે જ બાળકને બીમારી શરૂ થાય છે. કેમ? તો પરમાત્માએ માતાના દૂધની વ્યવસ્થા ક્યાં સુધી કરી? વરસ, સવા વરસ, 1.5 વર્ષ પછી માતાની દૂધની ધારા કેમ બંધ થઈ ગઈ? ધીમે ધીમે ઓછી થઈ અને કેમ બંધ થઈ ગઈ? આના પાછળ કુદરતી સંકેત છે કે હવે એ બાળક માતા માટે આ જીવન એનું પ્રિય સંતાન છે, પણ છતાંય એને હવે દૂધની જરૂર નથી, એટલે માતાની ધારા ઓછી થઈને બંધ થઈ. દૂધમાં લેક્ટોઝ છે. એ લેક્ટોઝ માત્ર નવજાત શિશુ પચાવી શકે છે. જ્યારે બાળકને દાંત નથી હોતા ત્યાં સુધી બાળક દૂધ પચાવી શકે છે. એનો મતલબ એવો નહીં કે જ્યારે મનુષ્ય વૃદ્ધ થાય અને એના દાંત પડી જાય એટલે એ દૂધને પચાવી શકે. ના, જ્યારે બાળકને દાંત આવે છે ત્યારે આપણા શરીરમાં એક લેક્ટિન નામની ગ્રંથિ હોય છે જે દૂધને પચાવે છે. દૂધમાં જે લેક્ટોઝ છે એને પચાવે છે. એ લેક્ટિન નામની ગ્રંથિ જ્યારે બાળકને દાંત આવે છે ત્યારે એ લેક્ટિન નામની ગ્રંથિ સિવાઈ જાય છે, બંધ થઈ જાય છે. અને જ્યારે બાળકને દાંત આવે છે પછી આપણે એને હાથમાં, તમે જોજો બાળક કંઈ પણ વસ્તુ જ્યારે એને દાંત આવવાની શરૂઆત થવાની હશે ને એની પહેલાં બાળક કોઈ પણ વસ્તુ લઈને તરત મોઢામાં નાખશે. એને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની ઈચ્છા થશે, કારણ કે એને પેઢામાં વળવળાટ થાય, કારણ કે એને દાંત આવવાની તૈયારી છે. એટલે એના પેઢા કડક થાય અને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખે.
ત્યારે આપણે એને અત્યારની આધુનિક માતાઓ ટીથર આપે. એ ટીથર આપવાની જરૂર નથી. તમે એને ગાજર આપો, કાકડી આપો, કોઈક વાર ટામેટું આપો, ભલે ને એ ચૂસે, ચાવે, કપડાં બગાડે, પણ રિયલ ટીથર તમે એને ગાજર આપશો તો કડક કડક એને સારું લાગશે ધોઈને સાફ કરીને, અને એના પેડામાં દબાશે, થોડો ઘણો રસ જશે ને તો પણ ગુણકારી છે. પણ પેલા રેડીમેડ ટીથર જેમાં કેમિકલવાળા પાણી ભરીને આવતા હોય એવું ન આપવું. તો જ્યારે આપણે બાળકને આ રીતે કુદરતી આપીએ એટલે ભગવાને સંકેત આપ્યો કે હવે તમારા બાળકને દાંત આવે છે, હવે ધીમે ધીમે દાંત આવ્યા, એ ચાવી શકે છે, એટલે માનું દૂધ ઓછું થઈ ગયું અને ધીમે ધીમે બંધ થઈ ગયું. કારણ કે હવે તમારું બાળક ટામેટું ખાઈ શકે છે, સંતરું ચૂસી શકે છે. આપણે યંત્રયુગમાં જીવીએ છીએ, એના જ્યુસ કાઢીને આપણે એને પીવડાવી શકીએ છીએ. અને ધીમે ધીમે જ્યારે એના પગ આવે, એ ઘૂંટણીએ ચાલતું થાય, એટલે પછી આપણે એને મગનું પાણી, દાળનું પાણી, દૂધીનો સૂપ, સરગવાનો સૂપ, આવા બધા સૂપ આપણે એને આપીએ છીએ. પછી વેજીટેબલ બોઇલ કરીને એનો પલ્પ આપીએ, અથવા તો એને વેજીટેબલ ખાલી ક્રશ કરી અને એનો પલ્પ આપીએ છીએ. ફ્રૂટનો પલ્પ આપીએ છીએ, બનાના, એપલ, આવું બધું આપણે એને ખવડાવીએ છીએ. એટલે કે હવે બાળક પચાવવાને લાયક થઈ ગયું. એટલે માતાનું દૂધ બંધ થયું. મનુષ્યના દૂધમાં 0 ફેટ હોય અને બકરીથી લઈને ભેંસ સુધીના દૂધમાં 4 થી લઈને 12 ફેટ સુધીના દૂધ હોય. આપણે જ્યારે બાળકને ઉપરનું દૂધ ચાલુ કરીએ એટલે સામાન્ય બકરીના દૂધથી શરૂઆત કરીએ અને ધીમે ધીમે ગોલ્ડ સુધી, એટલે કે જાડા થીક દૂધ સુધી આપણે જઈએ. અને બાળકને જેટલું જાડું દૂધ એટલું સારું દૂધ, એવું માતા સમજે અને પોતાના બાળકને આપવાનું ચાલુ કરે. અને એ દૂધ જ્યારે બાળકને પચે નહીં, ત્યારે એના શરીરમાં, દરેક મનુષ્યના શરીરમાં, દરેક જીવના શરીરમાં 3 દોષ હોય: પિત્ત, કફ અને વાયુ. આ 3 દોષ જ્યારે સમાન માત્રામાં હોય એ મનુષ્ય રોગી નથી હોતું. પણ આ 3 દોષમાંથી કોઈ એક દોષ જ્યારે પ્રભાવિત થાય, એટલે કે વધી જાય, ત્યારે માણસ બીમાર થાય. તો જ્યારે ખોરાકનું પાચન ન થાય, આપણે જે પણ ખાઈએ એ ચાવી ચાવીને ન ખાઈએ. સમ્યક આહાર એટલે કે થોડી માત્રામાં જ્યારે આહાર ન લઈએ ને વધારે માત્રામાં ખાઈ લઈએ, અને એ પણ વધારે ચાવ્યા વગર ખાઈએ, તો આ દૂધથી કફ થાય છે. જ્યારે પાચન નથી થતું અને આપણે દૂધ લેતા હોય ને આપણે એમ કહીએ કે બાળક જ્યારે બીમાર છે, ત્યારે આપણે એને એ પારકીમાના દૂધમાં કોઈ પણ ફળ મિક્સ કરીને જે મિલ્કશેક બનાવીએ, એ તદ્દન વિરુદ્ધ આહાર છે. દૂધની જગ્યાએ આપણે વનસ્પતિજન્ય દૂધ, પ્રાણીજન્ય દૂધને છોડી અને વનસ્પતિજન્ય દૂધ એટલે કે નાળિયેરનું દૂધ, શ્રીફળ, ઉત્તમમાં ઉત્તમ ફળ. જ્યારે ભગવાનનો આપણે પ્રસાદ કરીએ ત્યારે સર્વપ્રથમ શ્રીફળ હોય. તો એ જ શ્રીફળનું દૂધ, બદામનું દૂધ, હેઝલનટનું દૂધ, તલનું દૂધ, શિંગદાણાનું દૂધ, આ દરેક વસ્તુનું દૂધ પલાળીને થાય, નાળિયેર સિવાય. તો એવા દૂધ તમે આહારમાં લઈ શકો છો. પણ પારકી માતાના દૂધનો રોગી વ્યક્તિએ ત્યાગ કરવો. કારણ કે એટલા બધા એનિમલ ફેટ્સ આપણે પચાવી નથી શકતા, એટલે જ આપણને રોગમાં પરિણામ નથી મળતું. મેદસ્વીતા આજનો મુખ્ય પ્રશ્ન છે. ડાયાબિટીસ એ પણ મુખ્ય છે. તો આજે આપણે જોઈએ છીએ કે ઘર દીઠ ડાયાબિટીસ, કુટુંબ દીઠ કેન્સર.
આપણા ઘરોમાં આવી રહ્યા છે. તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું કે ઓટોફેગી સિસ્ટમ દ્વારા, સ્વયં પોષણની પ્રક્રિયા દ્વારા, કે જેમાં આપણે ખુદનું પોષણ કરીએ છીએ અને જેનું પાચન નથી થતું, એટલે આપણામાં સ્વયં પોષણની પ્રક્રિયા ચાલુ નથી થતી. સ્વયં પોષણની પ્રક્રિયા 16 કલાકના ઇન્ટરમિટર ફાસ્ટિંગ એટલે કે 16 કલાકના ઉપવાસ પછી ચાલુ થાય. અને 16 કલાકનો ઉપવાસ, તો આ રીતે દૂધ અને દૂધની બનાવટનો ત્યાગ, 25 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે ઉઠીને કમસે કમ 3 થી 4 કલાકનો ઉપવાસ, અને રોગી વ્યક્તિને 6 થી 8 કલાકનો ઉપવાસ પહેલા દિવસથી કોઈથી ન થાય. એટલે તમારે ખાલી શરૂઆત કરવી, ભલે ઉઠીને કલાક કરો, કારણ કે નાસો ધોસો ત્યાં સુધીમાં કલાક તો જતો જ રહેશે પૂજા પાઠમાં ને એમાં. બસ ખાલી શરૂઆત કરો. અને ઉપવાસ પછી આલ્કલાઇન ભોજન, અને આલ્કલાઇન પછી નિરોગી છો તો 1 ટાઈમ ભોજન. બાળકોને 2 ટાઈમ જમાડવામાં કોઈ જ વાંધો નથી, પણ બાળકોને પણ આ સંકુલ આખું શૈક્ષણિક ક્ષેત્ર છે, તો બાળકોનો આહાર પણ સવારે ઉઠીને પેટ સાફ થયું છે કે નહીં એ પહેલું પૂછો. બંનેનું નામ રોશન કરનાર કુળની દીકરી છે. અને દીકરીને જો આ સમજાવવામાં આવે, અને દીકરાને પણ, દીકરી અને દીકરી, દીકરી અને દીકરો બંનેને જો શિક્ષણ સાથે થોડું આહારનું આધ્યાત્મ જોડવામાં આવે, એટલે કે એક વિષય એવો દાખલ કરવામાં આવે કે પોતાનું કામ પોતે કરવું, અને એવી વસ્તુઓ જે અમુક જાતે બનાવતા શીખવી, જે સ્વાદિષ્ટ હોય, સ્વાસ્થ્યવર્ધક હોય, સુપાચ્ય હોય. કારણ કે આપણે જોઈએ છીએ કે આજના દીકરા દીકરીઓ લગભગ 12મા પછી કે કોલેજ પછી ભણવા માટે પરદેશ જાય છે. અને પરદેશ જઈને ભણે છે તો ખૂબ સરસ, પણ લોચા બધા અહીંયા વાળે છે. કારણ કે ત્યાં જઈને ભણતર ખૂબ જ ઉચ્ચ કક્ષાનું, પણ ખોરાક તો કે કે રોટલીઓ કરી અને ફ્રીજમાં મૂકી દે, પછી માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરીને ખાય. થોડી થોડી દાળ અને થોડું થોડું શાક જે બનાવીને અઠવાડિયાનું ફ્રીજમાં ફ્રોઝન કર્યું હોય, એવું વાસી ભોજન માઇક્રોવેવમાં ગરમ કરીને ખાય. જે માઇક્રોવેવના જે વેવ્સ છે, જે કિરણો છે, એનાથી કેન્સર થાય છે. અને એવું ભોજન એ લોકો વારંવાર રીહીટ કરીને ખાય, અને પછી બીમારી, ખૂબ પૈસા કમાઈને આવે અને સાથે બીમારીને